જામનગર નજીકના શેખપાટ પંથકમાં આજથી 3 વર્ષ પહેલા એક સગીરા સાથે ગેંગરેપ થયો હતો। આ ગેંગરેપમાં સંડોવાયેલા શખ્સો પૈકી 4 શખ્સોને સ્થાનિક અદાલતે સજા અને દંડ ફટકાર્યા છે। આ મામલામાં ફરિયાદી વતી રોકાયેલા વકીલ ધર્મેશ ગોંડલિયાએ જણાવ્યું છે કે આ પ્રકરણના 9 આરોપીઓ પૈકી 4 આરોપીઓને અદાલતે તકસીરવાન ઠરાવી 20-20 વર્ષની સજા જાહેર કરી છે। આરોપીઓના નામ હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવો પટેલ, બાબભા ઉર્ફે ભીખુભા જાડેજા અને મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। આ દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી પણ થઈ હતી। બાદમાં આ તરુણીએ બાળકને પણ જન્મ આપ્યો હતો। આ કેસના ચુકાદામાં સગીરાને ₹5 લાખનું વળતર આપવાનો પણ હુકમ થયો છે। આ સમગ્ર મામલા અંગે સગીરાની ફરિયાદી માતાના વકીલ ધર્મેશ ગોંડલિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 જીએસટી સહિત। દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279। એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। આજરોજ જામનગરમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા એક પંચકોશી એનો જે બનાવ હતો એ બનાવનું આજે જજમેન્ટ આપેલ છે। એ બનાવ પંચકોશી એમાં નોંધાયેલો હતો। એમાં એક ગ્રામ્ય વિસ્તારની સગીરભાઈની દીકરી ઉપર આશરે 9 જેટલા શખ્સોએ વારાફરતી રીતે તેઓને ગેરકાયદેસર રીતે શરીર સંબંધો બાંધી અને તેઓને ગર્ભધારણ થયેલ હતી અને તેઓ બાળકોનો જન્મ આપેલો હતો। એ ગુનાની તપાસ સંપૂર્ણપણે કરી તમામ શખ્સોની ધરપકડ કરી અને નામદાર કોર્ટ, સ્પેશિયલ કોર્ટ, પોસ્કો કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતા તે કેસ નામદાર કોર્ટમાં ચાલવા ઉપર આવતો, જેમાં સરકારી વકીલ શ્રી મુકેશભાઈ જાની સાહેબ દ્વારા આશરે 6 સાહેદોની જુબાની લેવામાં આવેલ તેમજ દસ્તાવેજી પુરાવા લિસ્ટ આશરે 79 દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ કરેલ। જેમાં અગત્યની જે સોગંદ ઉપર જુબાની જે ભોગ બનનાર દીકરીની જે પોલીસ સાથેનું જે નિવેદન હતું તેમજ નામદાર જજ સાહેબનું જે CRPC 164નું નિવેદન તેમજ મેડિકલ હસ્તક જે હિસ્ટ્રી આપેલી હતી એ હિસ્ટ્રી અને તેઓની સરતપાસ તે સંપૂર્ણપણે એ ગુના માટે શખ્સો સાબિત થયા છે। ત્યારબાદ જે ડૉક્ટર સાહેબની જુબાની, તપાસ કરનાર અમલદારની જુબાની, સરકારી પંચોની જુબાની, ફરિયાદીની જે જુબાની જે તેઓની માતા હતી, તમામની જુબાનીને ફરિયાદને સમર્થન મળી। તે સમર્થનમાં રૂપી આજરોજ એમાંથી 9 આરોપી પૈકીમાંથી 4 આરોપીને, જેવાનું નામ છે હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવા પટેલ, બાબા ઉર્ફે ભીખુભા જાડેજા, મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, આ ચારેય આરોપીઓને પોસ્કોની કલમ 4 હેઠળ 10 વર્ષની સજા અને 10,000નો દંડ અને પોસ્કો 6 હેઠળ 20 વર્ષની સજા અને 5,000નો દંડ આપ્યો છે અને ભોગ બનનાર સગીરભાઈ દીકરીને વળતર રૂપે 5 લાખનો હુકમ કરવામાં આવેલ છે। ભોગ બનનાર દીકરી તથા ફરિયાદી તેની માતા તરફે અમો ધર્મેશ ગોંડલિયા તથા અમારી ટીમ રવિરાજસિંહ જાડેજા અને અનિતા રામવાણી રોકાયેલા હતા
અને સરકાર તરફે શ્રી મુકેશભાઈ જાની રોકાઈ અને અમે બધાએ સાથે ભોગ બનનારને વળતર મળે અને ભોગ બનનારને ન્યાય મળે તે હેતુ પર મહેનત કરી અને સફળતા મેળવેલ છે.